Hello, dear students. I am Dr. Anil Patel from Yogi Classes, Nizampura, Vadodara. લાસ્ટ લેક્ચરમાં આપણે ઓફલાઈન લેક્ચરમાં સ્ટાર્ટ કર્યું હતું હોલ્ડિંગ કંપની એકાઉન્ટ. આજે ફરી પાછું ક્યારેક ઓફલાઈન લેક્ચર થશે, ક્યારેક ઓનલાઈન લેક્ચર, બંનેમાં આપણે જોડે ચાલુ આવીશું. એક લેક્ચર આપણે લીધેલો ઓફલાઈન, આજે સેકન્ડ લેક્ચર છે ઓનલાઈન. લેક્ચર નંબર 2, ચેપ્ટરનું નામ છે હોલ્ડિંગ કંપની એકાઉન્ટ, ટીવાય બીકોમ સેમિસ્ટર 5માં. એડવાન્સ એકાઉન્ટ છે, યાદ રાખજો. મિડ સેમિસ્ટરમાં આ ચેપ્ટર છે. તો ચાલો પેમ્પલેટમાં જુઓ. આજે આપણે જોવાનું છે એક્ઝામ્પલ નંબર 4, પેજ નંબર 11. એક્ઝામ્પલ 4 કમ્પ્લીટ એક્ઝામ્પલ કરું છું. ફોર્થ એક્ઝામ્પલ, થર્ડ એક્ઝામ્પલની બેલેન્સ શીટ તમારે હોમવર્ક કરવાની. હું તમને ફોર્થ એક્ઝામ્પલ કરાવું એટલે થર્ડ એક્ઝામ્પલની બેલેન્સ શીટ તમે હોમવર્ક કરી શકશો. ચાલો ધ્યાન અહીંયા બરાબર. The balance sheet of S Limited and H Limited as on 31st December 19 were as follows. Liabilities એમાં H Limited, S Limited. હોલ્ડિંગમાં દેખો 50,000 equity share of rupees 10 each 5 lakh. 20,000 equity share of 10 each 2 lakh. સબસિડરીની ટોટલ કેપિટલ છે 2 lakh. બિલ્સ પેયેબલ, જનરલ રિઝર્વ, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ અને ક્રેડિટર્સ. એસેટ સાઇડ દેખો ફિક્સ એસેટ, ઇન્વેસ્ટમેન્ટ ઇન 15,000 ઇક્વિટી શેર ઓફ રૂપીસ 10 each. 15,000 શેર એક્વાયર કરી લીધા છે. બિલ્સ રિસીવેબલ, ડેટર્સ અને કેશ. H Limited purchase share in S Limited on 30th September 19. Date of acquisition भी આપેલી છે, ધ્યાન રાખજો. Profit and loss account, opening balance of S Limited showed balance of rupees 20,000 credit on 1st January 19. Opening credit balance છે. S Limited has transferred 20,000 to general reserve on 31st December 19. કરંટ યર જનરલ રિઝર્વ આપેલું છે. કરંટ યર રિઝર્વ 20,000. બેલેન્સ શીટમાં જનરલ રિઝર્વ છે 40. તો ઓપનિંગ કેટલું હોય, બાકી બચે તે ડિફરન્સ છે. ઓપનિંગ 20,000. નેક્સ્ટ વન, બિલ્સ પેયેબલ, ડેટર્સ ઓફ H Limited include goods sold on credit to S Limited for 20,000. હોલ્ડિંગના ડેટર્સમાંથી ડાઉન કરવાના કેટલા, 20,000. અને સબસિડરીના શું આવે, ક્રેડિટર્સ. બંનેમાં ટિક માર્ક કરો. હોલ્ડિંગના ડેટર્સ છે 40. હોલ્ડિંગના ડેટર્સ છે કેટલા, 90,000. ત્યાંથી માઇનસ કરો 20. અને સબસિડરીના ક્રેડિટર્સ છે 40,000. ત્યાંથી માઇનસ ટિક માર્ક કરી રાખો 20. હજુ એના પછી બિલ્સ પેયેબલ ઓફ S Limited include 10,000 for the bills drawn by H Limited. એક કંપનીના બિલ્સ પેયેબલ, બીજીના બિલ્સ રિસીવેબલ. આને પણ ઇન્ટર કંપની ટ્રાન્ઝેક્શન કહેવાય. કઈ કંપનીના બિલ્સ પેયેબલ છે, સબસિડરીના બિલ્સ પેયેબલ. મને દેખાય સબસિડરીના બિલ્સ પેયેબલ 30,000 માંથી માઇનસ કરો 10. અને હોલ્ડિંગના બિલ્સ રિસીવેબલ છે 40,000, એમાંથી પણ માઇનસ કરો 10. ચાલો કન્સોલિડેટેડ બેલેન્સ શીટ બનાવવા માટે પહેલા સ્ટેપ નંબર 1, કેલ્ક્યુલેશન ઓફ પ્રપોર્શન ઓફ હોલ્ડિંગ એન્ડ માઇનોરિટી. ટોટલ ઇક્વિટી શેર કેપિટલ ઓફ એસ. કેપિટલ લખો કે ઇક્વિટી શેર લખો, બંનેમાં કોઈ ફેર નથી પડતું. ઘણી વખત કેપિટલ લખો, ઘણી વખત ઇક્વિટી શેર. ચાલો, ટોટલ ઇક્વિટી શેર ઓફ એસ લિમિટેડ. લાયબિલિટી સાઇડ મને દેખાય 20,000. એમાંથી હોલ્ડિંગે કેટલા એક્વાયર કર્યા અને માઇનોરિટી જોડે કેટલા રહ્યા. હોલ્ડિંગે એક્વાયર કર્યા, એડજસ્ટમેન્ટ મને એસેટ બાજુ દેખાય છે. 15,000 શેર હોલ્ડિંગે પરચેસ કર્યા, એસેટ બાજુ છે. તો 5,000 માઇનોરિટી માટે રહ્યા. તો રેશિયો મને દેખાયો 3:1. સેકન્ડ, કેલ્ક્યુલેશન ઓફ કેપિટલ પ્રોફિટ એન્ડ રેવન્યુ પ્રોફિટ રેશિયો. બેલેન્સ શીટની ડેટ ઉપર ડેટ આપેલી છે 31st December 19. ઓપનિંગ ડેટ 12 મહિના બેંક જાવ 1st of January 19. અને ડેટ ઓફ પરચેસ એડજસ્ટમેન્ટ નંબર 1 માં છે 30th September 19. તો આ બાજુ થાય છે 9 months CP, આ બાજુ થાય 3 months RP. therefore CP RP ratio, CP and RP ratio is equal to 3:1. સેકન્ડ પછી સ્ટેપ નંબર 3, કેલ્ક્યુલેશન ઓફ CP and RP. એના માટે આવું ટેબલ ફોર્મ બનાવવાનું છે.
આરપી, સીપી, ટીપી, પર્ટિક્યુલર્સ, આ ટીપી ટોટલ પ્રોફિટ, સીપી કેપિટલ પ્રોફિટ, આરપી રેવન્યુ પ્રોફિટ. સૌ પ્રથમ ઓપનિંગ બેલેન્સ ઓફ પ્રોફિટ એન્ડ લોસ એડજસ્ટમેન્ટ નંબર સેકન્ડ માં આપેલું છે. ઓપનિંગ બેલેન્સ ઓફ પ્રોફિટ એન્ડ લોસ, ઓપનિંગ બેલેન્સ ઓફ પ્રોફિટ એન્ડ લોસ. મને દેખાય ઓપનિંગ બેલેન્સ ઓફ પ્રોફિટ એન્ડ લોસ કેટલું દેખાય છે? 20,000 ક્રેડિટ અને ઓપનિંગ બેલેન્સ ટોટલી સીપી હોય 20. હવે બેલેન્સ શીટમાં પ્રોફિટ લોસ નું બેલેન્સ દેખાય 60,000 દેખાય. બેલેન્સ સબસિડરી નું જોવાનું 60. ઇટ મીન્સ કરંટ યર પ્રોફિટ. અહીંયા ધ્યાન, કરંટ યર પ્રોફિટ ઓપનિંગ 20 હતું, બેલેન્સ શીટમાં 60, તો કરંટ યર પ્રોફિટ થયો 40. 40 ને સીપીઆરપી માં 3:1 માં મને દેખાય 30 અને 10. આમાં ડિસ્ટ્રીબ્યુટ થાય કરંટ યર નું જે આવે. હજુ ઓપનિંગ બેલેન્સ ઓફ જીઆર, હવે ડાયરેક્ટ નથી આપ્યું, ઇનડાયરેક્ટલી આપેલું. બેલેન્સ શીટમાં રિઝર્વ આપેલું છે 40,000 અને એડજસ્ટમેન્ટ નંબર 3 માં લખ્યું આ વર્ષે જનરલ રિઝર્વમાં તમે 20,000 ટ્રાન્સફર કર્યા, આ વર્ષે અંદર મૂક્યા 20, થઈ ગયા 40, તો ઓપનિંગ કેટલા હોય? 20 હોય. તો ઓપનિંગ બેલેન્સ ઓફ જનરલ રિઝર્વ 20, ટોટલી સીપી આ રહ્યા 20 અને કરંટ યર જનરલ રિઝર્વ, એનો મતલબ આ વર્ષે રિઝર્વમાં ટ્રાન્સફર કર્યા 20. એ ટોટલ સીપીઆરપી માં 3:1 यानी કે 4 5 3 જા 15 5 1 જા 5. આ થઈ ગયું ટોટલ ઓફ ધીસ સીપી. 30 ને 20 50 ને 70 80 ને 85 સીપી આવે છે. 85,000 સીપી હા આવે છે. અને 15,000 આરપી. આ 85 માંથી હોલ્ડિંગ અને માઇનોરિટી, આ 15,000 માં બી હોલ્ડિંગ અને માઇનોરિટી નો રેશિયો. આ રહ્યો હોલ્ડિંગ માઇનોરિટી, આ બી 3:1, અહીંયા બી 3:1 જ છે. 3:1, અહીંયા બી 3:1. 85,000 divided by 4 એટલે થશે 21,250 minus 85 63,750. અહીંયા 15,000 divided by 4 એટલે થશે 3750 અને into 3 કરી દો એટલે આવી જાય 11,250. આ કઈ જશે બેલેન્સ શીટમાં. જ્યારે હું બેલેન્સ શીટ બનાવીશ ને ત્યારે ડાયરેક્ટ આની ઇફેક્ટ આપીશ. આ કોસ્ટ ઓફ કંટ્રોલ અને આ બને જશે માઇનોરિટી ઇન્ટરેસ્ટ. તો સ્ટેપ નંબર 4, કેલ્ક્યુલેશન ઓફ કોસ્ટ ઓફ કંટ્રોલ. ધ્યાન રાખજો બરાબર. કોસ્ટ ઓફ કંટ્રોલ માટે કોસ્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ઇન એસ લિમિટેડ. એસ લિમિટેડ માં જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું એની કોસ્ટ કેટલી? એસેટ બાજુ આપેલું છે ઇન્વેસ્ટમેન્ટ, એમાં હોલ્ડિંગ નું ઇન્વેસ્ટમેન્ટ જોવાનું 170. એની સામે મળે છે શું? બે વસ્તુ મળે. તો પહેલું ઇક્વિટી શેર કેપિટલ. હોલ્ડિંગ પાસે કેટલા શેર આવી ગયા? 15,000 શેર. એક શેરની નોમિનલ વેલ્યુ કેટલી? લાયબિલિટી સાઈડ જોવાનું, સબસિડરીના શેરની નોમિનલ વેલ્યુ 10 यानी कि 150 ના તો ઇક્વિટી છે. બીજું શું મળે છે? પાર્ટ ઇન સીપી કેપિટલ પ્રોફિટ માં પાર્ટ. આ પાર્ટ છે ને એ કોસ્ટ ઓફ કંટ્રોલ માં લેસ થાય 63750. આ બંનેનું ટોટલ 213,750. 213 બરાબર છે? યસ. નેગેટિવ આવે તો કેપિટલ રિઝર્વ, પોઝિટિવ આવે તો ગુડવિલ. નેગેટિવ મને દેખાય કેપિટલ રિઝર્વ, આમાંથી આ લેસ કરો તો 43,750 તમારું કેપિટલ રિઝર્વ. યસ, 43,750 છે. નેક્સ્ટ વન, સ્ટેપ નંબર 5, કેલ્ક્યુલેશન ઓફ માઇનોરિટી ઇન્ટરેસ્ટ. ધ્યાન અહીંયા માઇનોરિટી ઇન્ટરેસ્ટ માટે
એના માટે પહેલું જ બેલેન્સ ઇક્વિટી શેર કેપિટલ, બેલેન્સ ઇક્વિટી શેર કેપિટલ આ રહ્યા માઇનોરિટી માટે ये 5000 नंबर ऑफ शेयर है पर शेयर 10 यानी कि 50000 बीजू शू आवे है प्लस पार्ट इन सीपी, सीपी में पार्ट आ रही 21250 અને પ્લસ કરાય પાર્ટ ઇન આરપી, આરપી માં પાર્ટ મને દેખાય આરપી માં 3750 75,000 થશે માઇનોરિટી ઇન્ટરેસ્ટ. આ રહ્યું માઇનોરિટી ઇન્ટરેસ્ટ, કેપિટલ રિઝર્વ અને માઇનોરિટી ઇન્ટરેસ્ટ આવી ગયું છે. હવે ધ્યાન રાખો મારે સ્ટાર્ટ કરવાની છે નોટ્સ ટુ બેલેન્સ શીટ, નોટ્સ ટુ એકાઉન્ટ. એમાં નોટ નંબર 1 શેર કેપિટલ. અમુક વસ્તુની જરૂર નથી છતાં બી હું લખું છું. અહીંયાથી આગળની નોટ બધી બનાવીશ. નોટ નંબર 1 શેર કેપિટલ આ રહ્યું. આ એમાઉન્ટ ઇન રૂપીઝ પર્ટિક્યુલર્સ. ખાલી હોલ્ડિંગ ની લખાય, સબસિડરી ની ના લખાય. કઈ વસ્તુ લખાય બે બે વખત બોલું છું, ધ્યાન રાખજો. એમાં પહેલું ઓથોરાઇઝ્ડ કેપિટલ, ખબર નથી હોય તો બી ટોટલમાં લેવાય નહીં, નીચે ડબલ લાઈન. issued, subscribed and paid up capital, issued, subscribed and paid up capital. In fact હોલ્ડિંગ ની લખાય, સબસિડરી ની નહીં. 50,000 ઇક્વિટી શેર of rupees 10 each, fully paid up 5 lakh. આ થઈ ગયું તમારું નોટ નંબર 1 અહીંયા પૂરું. નોટ નંબર 2 રિઝર્વ્સ એન્ડ સરપ્લસ. ધ્યાન રાખજો જ્યારે આ રિઝર્વ સરપ્લસ માં હોલ્ડિંગ નું તો બધું એઝ ઇટ ઇઝ જ લખાય. મને દેખાય છે જનરલ રિઝર્વ હોલ્ડિંગ નું. બોલો હોલ્ડિંગ નું જનરલ રિઝર્વ કેટલું દેખાય છે? 50,000. હજુ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ. ધ્યાન આ ઇમ્પોર્ટન્ટ છે. હોલ્ડિંગ નું પ્રોફિટ લોસ કેટલું દેખાય છે તમને? એ બી 50. એમાં પ્લસ કરાય. આજે મેં લખ્યું ને બેલેન્સ શીટ માં, આ વસ્તુ બેલેન્સ શીટ માં લાયબિલિટી સાઈડ પ્રોફિટ લોસ ના બેલેન્સ માં પ્લસ કરાય. પ્લસ પાર્ટ ઇન આરપી પ્લસ પાર્ટ ઇન આરપી. રેવન્યુ પ્રોફિટ માં પાર્ટ છે 11,250 એટલે ટોટલ થશે 61,250. હજુ લાયબિલિટી સાઈડ બીજું કોઈ રિઝર્વ સરપ્લસ નથી. અહીંયા જો ગુડવિલ આવે તો ટેન્જીબલ એસેટમાં પણ કેપિટલ રિઝર્વ્સ છે તો લાયબિલિટી સાઈડ લખવાનું કેપિટલ રિઝર્વ. આમાં આજે આન્સર આવ્યો તે 43750. આ થઈ ગયું તમારું રિઝર્વ સરપ્લસ. અહીંયા પૂર્ણાહુતિ કેટલા થાય છે ચેક કરી લઈએ. 50,000 પ્લસ 61,250 પ્લસ 43750. રિઝર્વ સરપ્લસ થયું 155. 155. હજુ લાયબિલિટી સાઈડ નોટ નંબર 3 કઈ વસ્તુ છે? લાયબિલિટી સાઈડ ટ્રેડ પેયેબલ. એમાં બે વસ્તુ છે, બિલ્સ પેયેબલ, ક્રેડિટર્સ. હવે આ ઇમ્પોર્ટન્ટ છે. ટ્રેડ પેયેબલ ધ્યાન રાખજો બરાબર. ટ્રેડ પેયેબલ માટે પહેલું જ બિલ્સ પેયેબલ. હોલ્ડિંગ નું બિલ્સ પેયેબલ મને દેખાય 50.
સબસિડરી ઇનરની પણ ઇનર કોલમ સબસિડરીનું છે 30 એમાંથી देखो પહેલા ટિક માર્ક કરાયું છે લેસ આઈસીટી ઇન્ટર કંપની ટ્રાન્ઝેક્શન કેટલું છે 10 30 માઈનસ 10 આ થઈ ગયું 20 50 પ્લસ 20 यानी કે 70 બિલ્સ પેયેબલ હજુ બીજું બી છે ક્રેડિટર્સ કે મેં વાંચેલું લાયબિલિટી સાઇડ એ રહ્યું ક્રેડિટર્સ બોલો એમાં હોલ્ડિંગ નું ક્રેડિટર્સ મને દેખાય હોલ્ડિંગ નું ક્રેડિટર્સ છે 1 લાખ સબસિડરી ઇનરની પણ ઇનર કોલમ 40,000 એમાંથી લેસ કરાય ઇન્ટર કંપની ટ્રાન્ઝેક્શન આઈસીટી 10 40 માંથી 10 ગયા એટલે રહી જશે 30 ટોટલ થશે 130 સોરી એમાં 20 લેસ છે 40 માંથી 20 લેસ કરવાના 20 એટલે આ થઈ જશે 20 ટોટલ થશે 120 ટોટલ ટ્રેડ પેયેબલ થઈ ગયું તમારું 190 અહીંથી એસેટ સ્ટાર્ટ થશે નોટ નંબર 4 ટેન્જીબલ એસેટ્સ देखो वैल्यू जो टेंजिबल एसेट में શું દેખાય છે ફર્સ્ટ વન ફિક્સ એસેટ હોલ્ડિંગ અને સબસિડરી હોલ્ડિંગ નું 450 એઝ ઇટ ઇઝ સબસિડરી નું 245 બસ પૂરું બંનેનું ટોટલ 695 નેક્સ્ટ વન ઇન્ટેન્જિબલ એ ગુડવિલ હોય તો નથી કેપિટલ રિઝર્વ્સ છે ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ નું ઇન્વેસ્ટમેન્ટ લખવાનું નહીં સબસિડરી નું હોય તો લખાય કઈ વસ્તુ છોડવાનું સબસિડરીની કેપિટલ સબસિડરીનું રિઝર્વ સરપ્લસ અને હોલ્ડિંગ નું ઇન્વેસ્ટમેન્ટ આટલી વસ્તુ નવી બેલેન્સ શીટમાં ના નેક્સ્ટ વન હવે આવશે એના પછીની નોટ નંબર 5 અહીંયા જગ્યા કરો છો ધ્યાન અહીંયા बैलेंस शीट नोट नंबर 5 શું આવશે નોટ નંબર 5 માં ટ્રેડ રિસીવેબલ देखो नोट नंबर 5 ट्रेड रिसीवेबल પછી લાસ્ટ નોટ થોડી વારમાં આવશે કેશ અને કેશ ઇક્વિવેલન્ટ આ ટ્રેડ રિસીવેબલ માટે જુઓ આ ઇમ્પોર્ટન્ટ છે એટલે देखो બરાબર particulars દરેકમાં તો લખવાનું particulars અને amount in rupees પહેલું જે છે bills receivable હોલ્ડિંગ બોલો હોલ્ડિંગ નું bills receivable કેટલું દેખાય છે હોલ્ડિંગ નું bills receivable છે 40 એમાં લેસ આઈસીટી इंटर कंपनी ट्रांजेक्शन 40 માંથી 10 લેસ 40 માંથી 10 ગયા એટલે થઈ જશે 30 અને સબસિડરી નું બિલ્સ રિસીવેબલ સબસિડરી નું છે 20 30 પ્લસ 20 ટોટલ થઈ ગયા 50 નેક્સ્ટ વન ત્યાર પછી બિલ્સ રિસીવેબલ પછી ડેટર્સ એમાં પણ એવું જ છે હોલ્ડિંગ બોલો હોલ્ડિંગ નું ડેટર્સ કેટલું 90 હોલ્ડિંગ નું 90 એમાંથી લેસ કરવાનું આઈસીટી ઇન્ટર કંપની હોલ્ડિંગ માં લેસ કરવાનું 20 એટલે 90 માંથી 20 ગયા થઈ ગયા 70 70 અને સબસિડરીના ડેટર્સ છે 90 એઝ ઇટ ઇઝ 90 બોલો બંનેનું ટોટલ આ બે પ્લસ કરાય આ માઈનસ છે અહીંયા બી આ પ્લસ છે આ માઈનસ 70 પ્લસ 90 કેટલા થયા 160 બંનેનું ટોટલ થઈ જશે 210 અને લાસ્ટ વન નોટ નંબર નોટ નંબર અહીંયા હતી 4 તો આ હોય નોટ નંબર 5
અને લાસ્ટ વન નોટ નંબર 6. નોટ નંબર 6, કેશ એન્ડ કેશ ઇક્વિવલન્ટ. જુઓ કેશ એન્ડ કેશ ઇક્વિવલન્ટ માં શું આવે છે તે આ રહ્યું એમાઉન્ટ ઇન રૂપીસ, કેશ એન્ડ બેંક બેલેન્સ. આ રહ્યું કેશ હોલ્ડિંગ 0, સબસિડરી આપી છે 15,000. બસ પતી ગયું, ટોટલ 15. હવે બનાવવાની કોન્સોલિડેટેડ બેલેન્સ શીટ. ધ્યાન રાખજો, બેલેન્સ શીટ અહીંથી સ્ટાર્ટ કરું. થોડી બેલેન્સ શીટ માટે કદાચ બીજા પેજ પર જવું પડે તો જઈશું, અને અહીંયા આવી જાય તો અહીંયા પૂરું કરી દઈશું. Consolidated balance sheet of holding limited and subsidiary limited as at કઈ ડેટ આપી છે 31st ડિસેમ્બર 2019 છે. 31st ડિસેમ્બર ઉપરની ડેટ, યસ 2019 આવી હશે બેલેન્સ શીટ. નોટ નંબર particulars, નોટ નંબર અને amount in rupees. First one, equity and liability. એક કે બે બેલેન્સ શીટ બનાવો એટલે તમને પરફેક્ટ આઈડિયા આવી જશે. ઇક્વિટી લાયબિલિટીઝ માં પહેલું જે છે શેર હોલ્ડર્સ ફંડ. ઇન ધેટ શેર કેપિટલ. નોટ નંબર 1 આ રહ્યું શેર કેપિટલ હતું આપણી જોડે 5 લાખ. પછી એમાં જ રિઝર્વ્સ એન્ડ સરપ્લસ. નોટ નંબર 2 આ રહ્યું 155,155. હવે ઇમ્પોર્ટન્ટ લખવા જઈ રહ્યો છું. પહેલી વાર તમે જુઓ છો માઇનોરિટી ઇન્ટરેસ્ટ અહીંયા જ લખી દેવાનું કેપિટલ લેટરમાં. માઇનોરિટી ઇન્ટરેસ્ટ ડાયરેક્ટ બેલેન્સ શીટ. માઇનોરિટી ઇન્ટરેસ્ટ આ રહ્યું 75,000 શેર હોલ્ડર ફંડ ની અંદર આવે તો કેપિટલ લેટરમાં લખવાનું માઇનોરિટી ઇન્ટરેસ્ટ. હવે અહીંયાથી સ્ટાર્ટ કરીએ પાછું ડી. નોન કરંટ લાયબિલિટી. કોઈ હોય તો નથી. અને ત્યાર પછી સી કરંટ લાયબિલિટીઝ. કરંટ લાયબિલિટીઝ માં મને એક જ દેખાય છે આ રહ્યું ટ્રેડ પેયેબલ. નોટ નંબર છે 3. બોલો ટ્રેડ પેયેબલ ની અમાઉન્ટ મને દેખાય 190,190. આ બેલેન્સ શીટ લાયબિલિટી સાઇડ ટોટલ ચેક કરી લઈએ. લાયબિલિટી સાઇડ ટોટલ કેટલો થાય છે 5 લાખ પ્લસ 155,000 પ્લસ 75,000 પ્લસ 190 એટલે થશે 920 ટોટલ. એસેટ સાઇડ બી 920 આવવો જોઈએ. આ 1 2 અને 3 ભેગું કરો 920 થઈ જતું હશે. અહીંથી ઉડાવવાનું ફરી પાછું થોડી જગ્યા કરીશું અહીંયા સુધી.
આ રહ્યું કન્ટિન્યુઅસમાં આ એમાઉન્ટ રૂપીસ, આ કોલમ છે નોટ નંબર. અહીંથી સેકન્ડ સ્ટાર્ટ કરીએ આપણે એસેટ્સ. બેલેન્સ શીટ તો તમે જોઈ છે. એસેટમાં બે પાર્ટ આવે, એ નોન કરંટ એસેટ ટેન્જિબલ નોન કરંટ એસેટ. નોન કરંટ એસેટ ની અંદર પહેલું જે છે ફિક્સ એસેટ, ફિક્સ એસેટ ની અંદર ટેન્જિબલ એસેટ. આ રહ્યું નોટ નંબર 4 ટેન્જિબલ એસેટ 695. પછી ઇન્ટેન્જિબલ નથી, બસ બીજી કોઈ એસેટ નથી, ડાયરેક્ટ જ અહીંથી આવી જશે બી કરંટ એસેટ. કરંટ એસેટ ની અંદર પહેલું જ છે આ રહ્યું ટ્રેડ રિસીવેબલ. નોટ નંબર છે 5 ટ્રેડ રિસીવેબલ એમાઉન્ટ 210. અને લાસ્ટ વન કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ. નોટ નંબર છે 6 15,000. ટોટલ ચેક કરો, થઈ જાય છે 920. યસ 920. આ થઈ ગયા 7 + 2 9 9,20,000. આની સામે લખી દેવાય ટોટલ. આ એક્ઝામ્પલ તમારો થયો અહીંયા કમ્પ્લીટ. આ હતો એક્ઝામ્પલ નંબર 4, અહીંયા થઈ ગયો કમ્પ્લીટ. હવે અહીંથી આગળ જોઈશું આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ. આ એક્ઝામ્પલ એવું હોય તો એક વાર જોવાનું, 2 વાર જોઈ લો એટલે તમને બધું જ કમ્પ્લીટ આવડશે. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં અહીંયાથી આગળ નેક્સ્ટ એક્ઝામ્પલ કરીશું. ઓકે, બાય બાય.